નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી, ધોરણ 7, વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 10, સજીવોમાં શ્વસન. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જે છે એ સજીવો જે છે એ શ્વસન શા માટે કરે છે, બરાબર, એમાં કેવી પ્રક્રિયા થાય છે, એના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટર દ્વારા કરીશું. તો આપણે પાઠની શરૂઆત કરીએ. આપને ખ્યાલ જ છે કે આપણા પાઠની અંદર બુઝો અને પહેલી નામની જે વ્યક્તિ જે છે એ અવારનવાર આપને પ્રશ્ન પૂછે છે અને ક્યારેક આપને કોઈક માહિતી પણ જણાવે છે. તો અહીંયા આપને એક શોર્ટ વાર્તા આપેલી છે અને વાર્તાને આધારે જે છે આપણે પાઠની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરીશું અને તમામ પ્રશ્નોનો જે છે અભ્યાસ કરી અને એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. એક દિવસ બુઝો તેના દાદા દાદી જે 1 વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો. તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો, કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો. એટલે કે બુઝો નામની જે વ્યક્તિ જે છે, બરાબર, એમના દાદા દાદી જે છે એ 1 વર્ષ પછી પોતાના શહેરની અંદર આવવાના હતા અને એની રાહ જોઈને એ બેઠો હોય છે. અને એ જે છે એટલો બધો ઉતાવળો હતો કે એને બસ સ્ટોપ પર જેવા ઉતરે તો એવા હું સીધા એને ઘરે લઈ આવું, એ રીતે. એ માટે જે છે એ ઝડપથી દોડે છે અને થોડી જ મિનિટોની અંદર બસ સ્ટોપમાં જે છે એ પહોંચી જાય છે. અને દાદા દાદી જે છે એને પૂછે છે કે તે આટલો બધો ઝડપથી કેમ શ્વાસ લઈ રહ્યો છે એમ. ત્યારે બુઝોએ કહે છે કે પૂરે રસ્તે હું જે છે એ દોડતો આવ્યો છું. પણ એક પ્રશ્ન તેના મનમાં થાય છે અને તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે. તો બુઝોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સમાયેલ છે. શ્વાસોશ્વાસ એક શ્વસનનો એક ભાગ છે. એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસ એક શ્વસનનો શું છે, તો એક ભાગ છે. તો આપણે એના વિશેનો અભ્યાસ આ ચેપ્ટર દ્વારા આપણે કરીએ કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ, બરાબર, કે શ્વસન જે છે આપણે શા માટે કરીએ છીએ. તો ચેપ્ટર 2ની અંદર આપણે શીખી ગયા છીએ કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો જેને કોષ કહે છે, બરાબર, તેનો બનેલો છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્ય કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. આ બધા કાર્ય કરવા માટે જે છે એ કોષને શું પડે, તો કે શક્તિની જરૂર પડે છે. અને શક્તિની જરૂર પડે છે એટલે આ બધા કાર્ય કરવા માટે એને શક્તિ જરૂર છે. હવે ખાતી વખતે કે સૂતી વખતે કે વાંચતી વખતે જે છે એ આપણે શક્તિની જરૂર પડે છે, બરાબર. આ તમામ કાર્યો કરવા માટે જે છે આપણે શક્તિની જરૂર પડતી જોવા મળે છે. પરંતુ આ શક્તિ જે છે આવે ક્યાંથી? આપણે પ્રશ્ન થાય ને કે ભાઈ આ બધા કાર્યો કરીએ છીએ તો એમાં શક્તિની જરૂર પડે છે, તો શક્તિ જે છે એ ક્યાંથી આવે છે? શું તમે કહી શકો છો તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે, બરાબર? તો કે ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે અને જે શ્વસન દરમિયાન છૂટી પડે છે. તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને બધાને સમજાયું હશે કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ. તો કે જે પણ ખોરાક આપણે ખાઈએ છીએ, બરાબર, એમના વિશેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 2ની અંદર જે છે, બરાબર, કે પ્રાણીઓમાં પોષણ એમાં આપણે જે છે એ તમામ પ્રકારનો અભ્યાસ આપણે એમાં કરેલો છે. જેમાં કાર્બોદિત, પ્રોટીન અને વિટામિન, બીજા અન્ય ખનિજ ક્ષારો, ચરબી જેવા પદાર્થો જે છે એનું પાચન થઈ અને અલગ અલગ જે પદાર્થોમાં જે છે એ રૂપાંતર થતું હતું. પણ એ પ્રક્રિયા જે છે માત્ર પાચનની જ પ્રક્રિયા છે, એમાં કોઈ શક્તિ છૂટી પડતી નથી. પણ અહીંયા જે છે એનાથી સ્ટેપ એક આગળ આપણે વધવાનું છે કે જે પાચન થયેલો ખોરાક જે છે અને જે છે એ અલગ અલગ ભાગોની અંદર વિભાજિત થયેલો જે છે, અલગ અલગ પદાર્થોની અંદર વિભાજિત થયેલો ખોરાક જે છે, બરાબર, એ ખોરાકમાંથી શક્તિ જે છે છૂટી પાડવાની છે. તો એ શક્તિ છૂટી પાડવા માટે આપણે શ્વસન કરવું જરૂરી છે. હવે એમાં શ્વસનને અને ખોરાકને શું સંબંધ છે, એમાંથી કઈ રીતે શક્તિ છૂટી પડે છે ખોરાકની, તો એની કેટલીક અહીંયા આપણે પ્રક્રિયાઓ આપેલી છે. એ પ્રક્રિયાઓ જે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે આપણે ખ્યાલ છે કે શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા જે છે અંદર લઈએ છીએ. હવે તમે જાણો છો કે ઓક્સિજન જે છે હવાની અંદર હાજર રહેલો હોય છે, બરાબર, અને આપણે ઉચ્છ્વાસ દરમિયાન જે છે એ કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ. એટલે કે જે હવાને આપણે શરીરની અંદર લઈએ છીએ, બરાબર, એને આપણે જે એ ઓક્સિજન લઈએ છીએ અને જે હવાને આપણે બહાર કાઢીએ છીએ એને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ. આપણે જે અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષની અંદર જે છે પહોંચે છે.
અને આ કોષમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. હવે કોષમાં જે છે એ ખોરાકના કણને તોડી અને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા જે છે એને આપણે કોષીય શ્વસન કહીએ છીએ. કે કોષ દ્વારા આ કાર્ય કરવામાં આવેલું છે કે ઓક્સિજન જે છે એમાં એની હાજરી છે ઓક્સિજનની, અને ખોરાક જે છે એમાંથી શક્તિ છૂટી પડે છે, એટલે એટલા માટે એને આપણે જે છે અને એમાંથી ઉર્જા મુક્ત થાય છે, એટલા માટે આપણે એને કોષીય શ્વસન કહીએ છીએ. અને બધા સજીવોની અંદર આ કોષીય શ્વસન જે છે આપને જોવા મળે છે અને થાય છે. હવે કોષની અંદર ખોરાકમાં આપણે અહીંયા ગ્લુકોઝની વાત કરીએ તો કે ગ્લુકોઝનું જે છે બરાબર એ વિઘટન થવાનું હોય, એટલે કે ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. એટલે કોષ જે છે એ શું કાર્ય કરે છે તો કે ખોરાક એટલે કે ગ્લુકોઝ જે ખોરાક તરીકે આપણે ગ્લુકોઝ જે કાર્બોદિત જે છે એનું પાચન થઈ અને જે છે એ ગ્લુકોઝ બનેલો છે તે ગ્લુકોઝની સાથે જે છે ઓક્સિજન જોડાય છે અને ત્યાં જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની અંદર રૂપાંતર થતું જોવા મળે છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તેને આપણે જારક શ્વસન કહીએ છીએ. અને ખોરાક જે છે એમાં ઓક્સિજનની મદદ વિના એટલે કે એની ગેરહાજરીમાં એનું દહન થાય કે વિઘટન થાય કે તૂટે તેને આપણે અજારક શ્વસન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જારક શ્વસન અને અજારક શ્વસનની અંદર જે છે આ પૂછાતા મુદ્દાઓ જે તફાવત તરીકે પૂછાય છે, બરાબર, પ્રશ્ન તરીકે પૂછાય, વ્યાખ્યા તરીકે પૂછાય અથવા ખાલી જગ્યા તરીકે પૂછાય છે, તો તમે તમારી બુકની અંદર તમે નોંધ કરી લેજો. હવે એ જે આપણે અહીંયા માહિતી જે મેળવી એની એક અહીંયા પ્રક્રિયા આપેલી છે, રાસાયણિક પ્રક્રિયા છે. તમે જોઈ શકો છો અહીંયા કે ગ્લુકોઝ જે છે એમાં ઓક્સિજનની હાજરી હોય છે, એટલે કે આપણા શરીરની અંદર આપણે જે કંઈ ખોરાક ખાધો છે એ ખોરાકનું પાચન થઈ અને ગ્લુકોઝ બનેલું છે, અને ગ્લુકોઝમાંથી જે છે એક ઓક્સિજનની હાજરી હોય છે, અને ઓક્સિજનની હાજરી જે છે બરાબર એના કારણે શું બને છે તો કે કાર્બન ડાયોક્સાઇડ બને છે અને પાણી બને છે અને શક્તિ બને છે. અને આ રીતે જે છે એ શક્તિ છૂટી પડે છે. આ રીતે જે છે એ શક્તિ છૂટી પડતી આપણે જોવા મળે છે. હવે આ છે જે એ જારક શ્વસનની જે છે એ રાસાયણિક પ્રક્રિયા અહીંયા આપણે જોવા મળે છે. હવે તમારે જાણવું જરૂરી છે કે કેટલાક ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે, એટલે કે ઓક્સિજન વગર પણ એ જીવી શકે છે. તેઓને અજારક જીવી કહેવામાં આવે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. અને ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ જે છે એ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ નીચે મુજબ રૂપાંતર પામે છે. એટલે કે અહીંયા પ્રક્રિયા આપેલી છે. જેમ આપણે જારક શ્વસનની જે રાસાયણિક પ્રક્રિયા જોઈએ એમ અજારક શ્વસનની પ્રક્રિયા જે છે એ આ ક્યાં થાય છે તો કે ઈસ્ટની અંદર જોવા મળે છે. તમને આવો પ્રશ્ન પણ પૂછાય કે અજારક જે છે એની રાસાયણિક પ્રક્રિયા કેમાં જોવા મળે છે, કયા સજીવમાં જોવા મળે છે તો કે ઈસ્ટ નામનો જે સજીવ જે છે એની અંદર આપણે જોવા મળે છે. તો એમાં શું થાય છે તો કે ગ્લુકોઝ એટલે કે એણે પણ કાર્બોદિતવાળો ખોરાક ખાધો છે, એમાં ગ્લુકોઝનું રૂપાંતર થયેલું છે, એમાં ઓક્સિજનની હાજરી છે નહીં, છતાં એમાં આલ્કોહોલ બને છે, કાર્બન ડાયોક્સાઇડ બને છે અને શક્તિ છૂટી પડે છે. એટલે શક્તિ જે છે એ મેળવી અને પોતે વૃદ્ધિ વિકાસ કરે છે, કાર્બન ડાયોક્સાઇડને ઉચ્છ્વાસમાં બહાર કાઢે છે. અને આલ્કોહોલનું શું થાય છે તો આલ્કોહોલ જે છે એની આપણે આગળ વાત કરીશું, બરાબર, કે આલ્કોહોલમાંથી શું બનાવવામાં આવે છે, એનો ઉપયોગ શું થાય છે. એમ જ્યારે તમે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ જે છે એ પણ અજારક શ્વસન કરતા હોય છે. આકરી એટલે કે ભારે કસરત દરમિયાન અને દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું, વધારે વજન ઉચકવું, આ બધી ક્રિયાની અંદર આપણે શક્તિની જરૂર પડે પણ આ શક્તિ જે છે એ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો જે છે એ મર્યાદિત હોય છે. અને આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે. તો અજારક શ્વસન જે થાય છે આપણા સ્નાયુઓની અંદર એની પણ અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. તો કે એ ગ્લુકોઝ જે છે બરાબર, એમાં સ્નાયુઓની વાત છે. તો સ્નાયુઓની અંદર આપણો ગ્લુકોઝ જે છે એ ખોરાકનો કણ તો છે એ રુધિરની અંદર આપણને ખબર છે રહેલો હોય, તો એ ખોરાકનો કણ જે છે એ તમામ અંગની હોય છે, અંગમાં હોય છે. અને એમાં જે છે એ ઓક્સિજનની ગેરહાજરી હોય છે ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને શક્તિ ઉત્પન્ન થાય છે. એટલે આપણે ઓક્સિજનની ગેરહાજરી અમુક સમય પૂરતી ન હોય છતાં આપણે આવા કામ જે છે એ બધા આપણે કરી લઈએ, જેમ કે કસરત કરવી, પછી દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું, કોઈ વજન ઊંચકવું, ત્યારે આપણે જે છે એમાંથી શક્તિ મળી જાય છે. ઓક્સિજન ઘટતો હોય, હાંફ ચડે છે, છતાં આપણે કામ કરીએ છીએ, કારણ કે આવું અજારક શ્વસન થાય છે, એના કારણે શક્તિ ઉત્પન્ન થાય છે અને એ શક્તિ આપણે કામ કરવામાં આપણે એને વાપરીએ છીએ. એટલા માટે આપણે થાક લાગતો નથી. પણ આ બધું કામ કર્યા પછી આપણે જે થાક અનુભવાય છે. અને ત્યારે તમે વિચાર્યું હશે કે ભારે કસરત દરમિયાન કે આવું જે આપણે કામ કર્યું હોય ત્યારે આપણા સ્નાયુઓ ખેંચાઈ જાય છે, બરાબર. અને જ્યારે આવા સ્નાયુઓ ખેંચાઈ જાય છે તો એ અજારક શ્વસન કરે છે ત્યારે આવું ખેંચાણ પામે છે, બરાબર.
અને ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી જે છે લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો અને આ લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે આપણે શું થાય છે તો કે આપણા સ્નાયુઓ જે છે એકદમ ખેંચાઈ જતા હોય છે. પણ જ્યારે આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ અથવા માલિશ કરીએ છીએ ત્યારે આપણને ખેંચાણથી છુટકારો મળે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે થાય છે? ગરમ પાણી જે છે એ સ્નાયુને અને સ્નાન અને માલિશ જે છે એ રુધિરના વહનને ઝડપી કરે છે. ગરમ પાણીનું આપણે સ્નાન કરીએ અથવા એનું માલિશ કરીએ તો એ આપણા શરીર માટે જે છે લાભદાયક છે. એટલે કે રુધિર જે છે એનું વહન જે છે ઝડપથી કરે છે. એટલે જે છે એ આપણે ખેંચાણમાંથી જે છે આપણે છુટકારો મળે છે અને પરિણામે સ્નાયુને જે છે એ મળતો ઓક્સિજનનું પ્રમાણ જે છે વધી જાય છે અને વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. બરાબર. અને જે આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ અને પાણી જે છે એ પરસેવા સ્વરૂપે આપણે બહાર નીકાળીએ છીએ. રહી વાત આપણે ઈસ્ટની અંદર જે છે એક કોષીય સજીવ જે છે બરાબર એ અજારક શ્વસન કરતું હતું અને આ પ્રક્રિયા દરમિયાન જે છે આલ્કોહોલ છૂટું પડતું હતું. એ આલ્કોહોલમાંથી જે છે વાઇન અને બિયર બનાવવામાં ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી જે છે એ આપણા માટે ખાસ મહત્ત્વની છે. અવારનવાર પરીક્ષાની અંદર ટેસ્ટની અંદર દરેક વખતે જે છે પૂછાતી હોય છે. એટલે આપણા પાકી બુકની અંદર જે છે આની નોંધ કરી લેશું કે ઈસ્ટ જે છે એ એક કોષી સજીવ છે. તે અજારક શ્વસન કરે છે અને આ પ્રક્રિયામાં આલ્કોહોલ બને છે અને આલ્કોહોલનો ઉપયોગ જે છે એ વાઇન અને બિયર બનાવવામાં ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સમજાયું હશે કે આપણે શ્વસન જે છે એ શા માટે કરીએ છીએ. બરાબર. તો કે બધા સજીવો છે જે ખોરાકમાંથી જે છે એને શક્તિ મેળવવા માટે જે છે શ્વસન કરવું જરૂરી છે. જો આપણા શરીરની અંદર તમામ પ્રકારની પાચન પ્રક્રિયા થાય છે, તમામ ખોરાક જે છે એનું વિઘટન થાય છે અને જે છે અલગ સ્વરૂપમાં જે છે રૂપાંતર પણ થાય છે, પણ જો શ્વસનની પ્રક્રિયા જે છે એ કુદરતે આપણા શરીરની અંદર નિર્માણ ન કરી હોત તો આજે આપણું જીવન જે છે એ અશક્ય હોત છે. પણ આજે શક્ય જીવન છે એના કારણે જે છે શ્વસન. તો કે શ્વસન કરીએ છીએ એના કારણે જે છે ખોરાકમાંથી છે એ શક્તિ છૂટી પડે છે. આપણે ખાઈએ છીએ એનો મતલબ એવો નહીં કે આપણે ખાઈ લીધું એટલે આપણે શક્તિ મળે છે. પણ જો શ્વસન જે છે એ પૂરતા પ્રમાણમાં ન થતું હોય અથવા ઓક્સિજનનો પુરવઠો એને પૂરતો પ્રમાણમાં ન મળતો હોય તો જે છે એ તકલીફ થઈ શકે છે. એટલે આપણે અહીંયા એ સમજ આપણે પ્રાપ્ત થાય છે કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ. તો કે બધા સજીવો જે છે એને આપણે ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે અને એ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે અને એ શક્તિ મેળવવા માટે જે છે દરેક સજીવ જે છે એ શ્વસન કરતો જોવા મળે છે. એટલે અહીંયા જે છે એ કોષ જે છે એને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે એને દર્શાવવામાં આવેલો છે. એને એ રીતે જે છે ઓળખવામાં આવે છે. તો આ રીતે જે છે આપણે શ્વસન કરીએ છીએ. હવે આ શ્વસનના ટોપિકની અંદર આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની વાત જે છે એ આપણે અવારનવાર આપણે શબ્દ એવો સાંભળીએ છીએ. તો આપણે જોઈએ કે શ્વાસોશ્વાસ એટલે શું એમ. બરાબર. શ્વાસોશ્વાસ એટલે આમાં સંધિ છે, સંધિ છૂટી પાડી એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ. બરાબર. તો શ્વાસ કોને કહેવાય અને ઉચ્છ્વાસ કોને કહેવાય, બરાબર, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે એક પ્રવૃત્તિ આપેલી છે કે આ પ્રવૃત્તિ તમારા શિક્ષક જે છે એની દેખરેખ હેઠળ કરવાની છે. એટલે કે આપણે જે છે એ વર્ગની અંદર જે કાંઈ પ્રવૃત્તિ ચાલે છે એમાં શિક્ષક જે આપણે નિર્દેશ કરે, હું તમને જે નિર્દેશ કરું એ પ્રમાણે તમારે કરવાનું છે. તો આ પ્રવૃત્તિ આપણે ઘરે પણ કરી શકીએ છીએ કે તમારા નસકોરા જે છે એને મોં ચુસ્ત રીતે બંધ કરવાનું છે અને ઘડિયાળમાં જોવાનું છે. થોડા સમય પછી શું અનુભવો છો, ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો, તમારો શ્વાસ રોકવાનો સમય જે છે એ આપણે નોંધવાનો છે. તો હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી. કારણ કે કોઈ જે છે 5 મિનિટ રાખી શકશે, કોઈ 2 મિનિટ, કોઈ અડધી મિનિટ, બરાબર, અને કોઈ જે છે 3 મિનિટ, વધીને 4-5 મિનિટ આપણે રાખી શકીએ છીએ. બરાબર. તો આ રીતે જે છે આપણે ખબર પડી કે હવે આપણે શ્વાસોશ્વાસ વગર આપણે જીવી શકતા નથી. આપણા શરીરની અંદર જે છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા થવી જરૂરી છે. હવે શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવાની અને શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી, એને આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ. એટલે કે ઓક્સિજનવાળી હવાને અંદર લઈએ છીએ, જે શ્વસન અંગો દ્વારા જે છે એ કાર્બન ડાયોક્સાઇડવાળી હવા જે છે એ બહાર કાઢીએ છીએ, એને આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ. હવે શ્વાસોશ્વાસની અંદર શ્વાસ કોને કહેવાય અને ઉચ્છ્વાસ કોને કહેવાય. તો કે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. આ પ્રક્રિયા જે છે એકદમ સતત જે છે એ ચાલતી રહેતી જોવા મળે છે. બરાબર. હવે આની અંદર જે છે એ આપણે અહીંયા
એના જે છે શ્વસન દર માપવાના છે તો કે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. એટલે શ્વાસોશ્વાસ એટલે શું તો કે 1 મિનિટની અંદર વ્યક્તિ જે છે એ કેટલી વખત ઓક્સિજન લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે, બરાબર. એનું એક આખું ચક્ર પૂર્ણ કરે, એટલે કે એક વખત ઓક્સિજન અંદર લેવો અને એ જ સમયે ઓક્સિજનને બહાર કાઢવા, આ એક શ્વાસોશ્વાસ કહેવાય. એવા 1 મિનિટની અંદર જેટલા શ્વાસોશ્વાસ કરે એને એનો શ્વસન દર કહેવામાં આવે છે. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. શ્વસન એટલે શ્વાસ અને એક જે છે એ ઉચ્છ્વાસ, બરાબર. શ્વસન એટલે છે કે એક શ્વાસ છે અને એક છે એ ઉચ્છ્વાસ જે છે એને આપણે શ્વસન કહીએ છીએ. શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે? શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? તો એના મુજબની એક આપણે પ્રવૃત્તિ કરીશું અહીંયા, બરાબર. તો કે સામાન્ય રીતે આપણા શ્વાસોશ્વાસ જે છે એને આપણે અજાણ હોઈએ છીએ તો પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસોશ્વાસ ગણી શકો છો. સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો, કેટલી વાર તમે શ્વાસ લો છો અને કેટલી વાર તમે શ્વાસ છોડો છો એ આપણે શોધવાનું છે. શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વાર ઉચ્છ્વાસ છોડો છો? બરાબર. તો કે હા, આપણે જેટલી વખત શ્વાસ લીધો હશે એટલી વખત આપણે ઉચ્છ્વાસ છોડતા આવીશું, બરાબર. અને ક્યારેક છે એ ના પણ છોડાતો હોય. હવે તમારો શ્વસન દર એટલે કે શ્વાસોશ્વાસની સંખ્યા અને મિનિટ જે છે એ ઝડપથી ચાલ્યા પછી દોડ્યા પછી ગણવાની છે. પહેલાં નોર્મલ સ્થિતિમાં, પછી ઝડપથી ચાલ્યા પછી ને પછી દોડ્યા પછી તમારા શ્વાસોશ્વાસ જે છે ગણવાના છે. જેવી ક્રિયા પૂર્ણ થાય કે તમારો જે છે શ્વસન દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ એને નોંધો. આરામદાયી સ્થિતિ એટલે તમે એક રિલેક્સમાં બેઠા છો, બરાબર, હાવ, એટલે એની અંદર જે છે શ્વસન દર કઈ રીતનો છે, બરાબર. શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી છે, 1 મિનિટમાં કેટલા શ્વસન દર થાય છે એ આપણે જોવાના છે. અને અહીંયા આપણે કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકની અંદર જે છે આપણે સરખામણી કરવાની છે, બરાબર. અહીંયા તમે કોષ્ટક જે છે એ તમે જોઈ શકો છો કે આપણા જે છે એ સહપાઠીના નામ લખવાના અને આપણે પોતે જે વ્યક્તિ જે છે એનું નામ. સામાન્ય સ્થિતિની અંદર 10 મિનિટ ચાલ્યા પછી, 100 મીટર દોડ્યા પછી અને આરામદાયી સ્થિતિની અંદર શ્વસન દર કેટલા છે એ આપણે લખવાના છે. અને આ પ્રવૃત્તિ પરથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિ વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય છે અથવા કોઈ તે વ્યક્તિ જે છે એ ઝડપી શ્વાસ લે છે, પરિણામે ઓક્સિજન આપણા કોષ સુધી પહોંચે છે અને તે ખોરાકના દહન એટલે કે તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવતા આપણને જોવા મળે છે અને વધુ શક્તિ મુક્ત થાય છે. અને આના પરથી આપણે એવી સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે, કારણ કે આપણે જે છે એ તમામ પ્રકારની જે છે એ શક્તિનો આપણે વ્યય કરી દીધો હોય છે, એટલા માટે આપણને ભૂખ લાગે છે. કારણ કે શરીરની અંદર જે છે ખોરાકની કમી થઈ ગઈ અને જે છે એ ઓક્સિજનની પણ કમી થઈ જાય છે, એટલા માટે આપણે શ્વાસ પણ જે છે એકદમ વધારે લઈએ છીએ, ઝડપી બને છે અને જે છે એ ભૂખ પણ આપણને લાગે છે. જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો શ્વસન દર ઘટે છે? શું તમારા શરીરને પૂરતું ઓક્સિજન મળે છે? તો કે હા, આપણે જે છે એ શરીરની અંદર ઓક્સિજન જે છે એ પૂરતો હોય છે, બરાબર. અહીંયા એક માહિતી આપેલી છે કે સરેરાશ રીતે જે છે એક પુખ્ત વ્યક્તિ આરામદાયી સ્થિતિમાં 1 મિનિટમાં 15થી 18 વખત શ્વાસ લે છે અને છોડે છે. ભારે કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોશ્વાસ ઝડપી કરીએ છીએ એટલું જ નહીં, પરંતુ આપણને ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન પણ લઈએ છીએ. અને આ વધુ માત્રાની અંદર ઓક્સિજન લેવાથી ખોરાકનું દહન જે છે એની પ્રક્રિયા કેવી થઈ જાય છે તો કે ઝડપી થઈ જાય છે. અને ઝડપી પ્રક્રિયા થાય એટલે એમાંથી શક્તિ છૂટી પડે એટલે આપણે કામ ઝડપી કરી શકીએ છીએ. પણ બધું હાર્ડવર્ક કર્યા પછી આપણે જે છે એ ભૂખ લાગે છે, તો કે એના કારણ શું છે તો કે શરીરની અંદર ખોરાક જે છે એની કમી છે, જેથી કરીને આપણે ખોરાક જે છે આપણે ખાઈએ છીએ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક જે છે પ્રવૃત્તિ આપેલી છે, તો કે આકૃતિની અંદર તમને દિવસ દરમિયાન વ્યક્તિથી થતી જે જુદી જુદી જે છે એ પ્રવૃત્તિઓ દર્શાવેલી છે અને એમાં તમે કહી શકો કે કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે. તમારા અનુભવ પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓના ચિત્રના વધતા જતા શ્વસન દર પ્રમાણે એનો ક્રમ આપવાનો છે. હવે તમે આમાં જોઈ શકો છો કે સૂતી વખતે એકદમ આરામદાયી સ્થિતિ છે, એમાં શ્વસન દર કેવો હશે તો કે એકદમ ઓછો હશે. પછી ચાલતી વખતે, બરાબર, પછી છે વાંચતી વખતે, પછી કપડાં ધોતી વખતે, પછી આજે છે એ સીડી જે છે ચડે છે એ, અને પછી દોડતી વખતે. એટલે આ રીતના આમ સ્ટેપ બાય સ્ટેપ જે છે આપણે ક્રમ આપી શકીએ છીએ, બરાબર. તો આ રીતે જે છે એ આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા જે છે એ આપણે જોવા મળી, એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. અને જે છે એ આપણે શ્વાસ શા માટે લઈએ છીએ એના વિશેનો અભ્યાસ કર્યો. એમાં આપણે જોયું કે ભાઈ
અજારક શ્વસન એટલે શું અને જારક શ્વસન એટલે શું, એ આપણે શામાં જોવા મળે છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક આપેલું છે કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ, બરાબર. આપણે ખાલી અત્યારે માહિતી મેળવી કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ અને શ્વાસ કોને કહેવાય અને ઉચ્છ્વાસ કોને કહેવાય. હવે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ લેવાની પ્રક્રિયા જે છે, આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ, બરાબર, અને ક્યાંથી ક્યાં પહોંચે છે, બરાબર. આપણે ખબર છે કે નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ, બરાબર, પણ એ ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે એના વિશેની માહિતી આપણે જે છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સમજીશું. આભાર.